સિયારામ આપણે રામજી મંદિરની અંદર રામપારાયણ ચાલે જે વર્ષોથી જેની શરૂઆતથી પારણથી જ કદાચ એ લાભ લેતા અને જ્યાં સુધી હમણાંથી શરીર સશક્ત રહ્યું ત્યાં સુધી વર્ષ કેટલા થયા તો પાકું ગણિત થોડું એમને તાણું પણ રામપારાયણ સતત એમની હાજરી રહેતી હતી. સુંદરકાંડમાં પણ હાજરી રહેતી હતી. એવા ડાયા બાપા એટલે ડાયાલાલ રૂગનાથ જે ગઈકાલે એમનો દેહ છૂટી ગયો છે અને આવતીકાલે એમના અગ્નિ સંસ્કાર છે. પરમાત્મા એમના આત્માને શાંતિ આપે. ભાભરનગરને આ રામપારાયણના જે સંસ્કારો આપ્યા એમનો એક આગ્રહ એવો હતો, રામપારાયણની અંદર દરેકને 2 ચોપાઈ ગાવા આપવી એટલે આપવી એવા આગ્રહી. અને આજ આપણે રામપારાયણને આ સુંદરકાંડમાં જે કંઈ રાગ બીજું એ બધા એ વડીલોની દેન છે. એવા ડાયા બાપા આજ આપણે વચ્ચેથી વિદાય લઈ જઈ છે. તો ડાયા બાપાના આત્માને પરમાત્મા શાંતિ આપે અને એમના નિમિત્તે આપણે એક માળા કરશું. એ પુણ્ય એમને પણ સમર્પિત. રામ 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 પંદર રામ 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 16 રામ 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 17 રામ 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 18 રામ 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 19 રામ 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 20 રામ 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 21 રામ 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 22 રામ 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 23 રામ 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 24